મોર્નિંગ, જય માતાજી, સીતારામ. હું છું ગૌરવ વાઘેલા. આજના બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગવામાં છે 4:45 અને બાપાનો ફોન પણ આવી ગયો છે. આજે જવાનું છે ગામ ઘણા, એટલે હવે ફટાફટ આપણે તૈયાર થઈ જાય, પછી જઈએ બાપાના ઘરે અને મળીએ બાપાના ઘરે જઈને સીતારામ. લો તો આપણે પણ થઈ ગયા હવે તૈયાર. વાગવામાં છે 5, એટલે હવે જાશું બાપાના ઘરે. તો મળીએ વિડીયોમાં આગળ. આ જ રીતે વિડીયો જોતા રહેજો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, કમેન્ટ ને શેર. વાગવામાં છે 5:30 અને ઉસ્તાદ પણ આવી ગયા છે. તો બાપા અંદર શું કરે જોઈએ. આપણે પૂગી ગયા બાપાના ઘરે. સીતારામ. જય ગિરનારી ઉસ્તાદ. જય ગિરનારી મિત્રો, જય ગિરનારી, જય ગિરનારી. બ્રહ્મ મુહૂર્તના આપ બધાને અમારા ગ્રુપ વતી જય ગિરનારી. અને અમે જવાના છીએ આજે ગામ ઘણા માં હિંગળાજના દર્શન કરવા. રવિવારનો દિવસ છે. બ્રહ્મ મુહૂર્તમાં બધાએ ગૌરવભાઈ વાઘેલા, અમારી સાથે સોહમભાઈ ઉસ્તાદ પણ આવે છે દર્શન કરવા. અને બસ જો ઘરેથી નીકળવાની તૈયારી કરીએ. આગળ ઉપરા રોડના વિડીયા જે કાંઈ લોકેશન છે આ બધાને બતાવશું. પણ અમારી ચેનલને પૂરેપૂરો સપોર્ટ કરવા માટે વિનંતી. કાયમ કહું છું, હજી પણ કહું છું, અમારા વિડીયા જોતા રહેજો અને લાઈક કરતા રહેજો અને શેર કરતા રહેજો અને એમની મદદ કરજો. એ સાથે બ્રહ્મ મુહૂર્તને જય ગિરનારી. પણ નીકળી ગયા છે અને બાપા પણ ગેસ પુરાવી રહ્યા છે. હવે ગેસ પુરાવી લઈએ પછી પાછા અહીંથી પણ નીકળશું અને મળશું રસ્તામાં આગળ. તમને નવા લોકેશન પણ બતાડીશ કોઈ પણ એવી જગ્યાએ. અને આજે તમને ઘણા હિંગળાજમાના મંદિરે દર્શન પણ કરાવીશ અને ત્યાંનું આખું લોકેશન બતાડીશ. કેમ કે આજે કોઈ પ્રોગ્રામ તો છે નહીં, એટલે તમને બધાને લોકેશન જ બતાડશું. તો આ જ રીતે વિડીયો જોતા રહેજો. મળીએ વિડીયોમાં આગળ. ધર્મ કી જય, દેવજી મહારાજ કી જય, ચંદ્ર ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, હનુમાનજી મહારાજ કી જય, આજ માત કી જય, વેખ ભગવાન કી જય, સુર મહાદેવ કી જય, દાસ બાપાની જય, ગળિયાળીની જય. બોલે નમક પાર્વતી પતિ હર હર મહાદેવ હર. બ્રહ્મુહૂર્ત કી જય. ફૂગવામાં છે અત્યારે વડવાળા હોટલ વંથલીથી આગળ. ચા પાણી પણ પીવાઈ ગયા છે. બાપાની પાસે ગાડીમાં બેસી ગયા છે. જો મિત્રો, નારાયણ ઉગી ગયા છે આમાં. બ્રહ્મ મુહૂર્ત પૂરું થવા જઈ રહ્યું છે. ત્યારે નારાયણને જોઈને અમે એક એવા સંતો પાસે જઈએ છીએ દર્શન કરવા. તો એની ઉપરથી એમ મન થાય કે ગુરુ કેવા ગોતવા જોઈએ. એની આપણે 1-2 કડીમાં ખાલી સંભળાવીએ તો એ સૂરજ ઉગે ને અંજવાળા થાય. ક્યાં વાત. એ અંજવાળા
થાય જય હો. આપણે એવા ગુરુ ગોતીએ, અરે એવા ગુરુ ગોતીએ. એ ઓલા ચેલાએ ગુરુજીનો સંગ કર્યો, હે બા. ઓલા ચેલાએ ગુરુજીનો સંગ કર્યો. એનું કારણ તમને જણાવવા જઈ રહ્યો છું. તો ગૌરવ વાઘેલા એમને મને ગુરુ માન્યા છે, અને એટલે કહેવામાં આવે કે ગુરુ કેવા ગોતવા જોઈએ, પછી ગુરુ શું માર્ગ બતાવે એનું આ કડીમાં વર્ણન કરે છે. એ ઓલા ચેલાએ ગુરુજીનો સંગ કર્યો, હા બાપા. ચેલો સતના માર્ગડે રે જાય, હા ઈ તો સતના માર્ગડે રે જાય. એવા ગુરુ ગોતીએ, અરે એવા ગુરુ ગોતીએ. કારણ કે અમે બ્રહ્મ મુહૂર્તમાં માં હિંગળાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. એવા મહાપુરુષ સદગુરુ સેવાદાસ બાપુ ગામ ઘણા અને એમના શિષ્ય શિવશક્તિદાસ બાપુ એમના દર્શન કરવા માટે જઈ રહ્યા છે, એટલે એમને આ કડી યાદ આવી ગઈ હતી. જય ગિરનારી, જય ગિરનારી. હવે જો આ એને કે પંજુરી હનુમાન, બહુ વર્ષો જૂના પ્રાગટ્ય હનુમાનજી મહારાજ, તેમના દર્શન કરાવીએ તમને બધા લોકોને. પંજુરી હનુમાન. હનુમાનજી મહારાજના દર્શન પણ થઈ ગયા છે હવે, અને હવે પાછા અહીંથી પણ નીકળશું. અહીંયા સુધી જો આપ સૌ વિડીયો જોયો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ ને શેર કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ વિડીયોમાં આગળ. મિત્રો, પંજુરી હનુમાનજી મહારાજના દર્શન કર્યા અમે બધાએ. હનુમાનજી દાદાની મૂર્તિ, બહુ પ્રાગટ્ય હનુમાન, હાજરા હજુર હનુમાન પંજુરી હનુમાનજી મહારાજ દાદા હાજરા હજુર છે. આગળ અહીંથી નીકળ્યા છીએ, હવે જઈએ છીએ ગામ ઘણા. ઘણા પણ વર્ષો પુરાણા માં હિંગળાજમાં બિરાજમાન છે. થોડી વારમાં આપને એના પણ આગળ અમે દર્શન કરાવશું. જય ગિરનારી. જેમ કે આપ બધાએ જોઈ જ લીધું છે મંદિર, અમે પૂગી ગયા ઘણા, અને આપને બતાવી પણ દીધું છે. પણ હવે તમને અહીંનો પણ વ્યૂ બતાડું, જેમ કે અહીંનો બગીચો અને કેવડી જગ્યા છે. અત્યારે તો અમે ઉસ્તાદ બે બહાર છીએ. જય હો. બાપાની અંદર બાપુ પાસે બેઠા છે. આપણે હિંગળાજમાનું મંદિર, બાપાની પાછળ રૂમમાં બેઠા છે. અને આપ સૌને અહીંનું આખું લોકેશન બતાડી દઉં.
ગયું પણ એમ થઈ છે હો. આખો બગીચો તેમાં આંબા ને બીલી ને ઘણું વાવેલું છે. સવારમાં અત્યારનો આનંદ જ કંઈક અલગ છે. જેમ કે તમે પાછળ લોકેશન જોઈ શકો છો. જેમ જેટલી આમ પાછળ જગ્યા છે એટલી જ પાછી આમ ઉસ્તાદુભાઈ એ બાજુ પણ એવડી જ જગ્યા છે. તમને આ બગીચો તો જોઈ જ લીધો છે. આ લોકેશન પણ બતાડી દઉં. ખીજડો ને લીમડો આમ પણ સામે દેખાય ત્યાં સુધી જગ્યા છે. ખૂબ ખૂબ મોટી જગ્યા છે. ક્યારેક આવો આનંદ કરવા. પણ મહાદેવની મૂર્તિ છે, શિવલિંગ. ઉસ્તાદ દર્શન કરે છે. ઓકે ઉસ્તાદ, અહીંનો આનંદ. ક્યારેક પધારો દર્શનનો લાભ લેવા. ઘણા નિરાજ માતાના મંદિરે પધારો. જેમ કે આપ સૌએ લોકેશન પણ એનું જોઈ જ લીધું હોય છે અને આ જ રીતે વિડીયો જોતા રહેજો. અને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ ને શેર જરૂર કરજો. અને જેમ બને એમ વિડીયોને શેર અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. અમે આ જ રીતે કોઈ અવારનવાર નવા લોકેશન ઉપર જઈએ અને આપ સૌને પણ બતાવશું ડેઈલી રૂટિન અથવા તો કોઈ પણ પ્રોગ્રામ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ, અને આપ સૌને વિડીયો આવતો જ રહેશે આ જ રીતે. અને અત્યારે હવે બાપાની અંદર રૂમમાં બેઠા છે અને હું લોકેશન બતાવવા માટે બહાર આવ્યો હતો. અને જો અંદર બાપા કહેશે તો બાપુના અને દર્શન પણ કરાવીશ અંદર બધાયના. અને બાકી તો બસ આનંદ કરીએ, મોજ કરીએ. આપ સૌ પણ વિડીયો જોતા રહ્યો. આ જ રીતે સપોર્ટ કરો, આ જ રીતે ચેનલ આગળ વધારો. તો વાગવામાં છે 10 અને ચા પાણી પણ પી લીધા છે. અને હવે નીકળવાનો સમય થાય ત્યારે પણ આપ સૌને બતાડીશ કેટલાક વાગે અમે પાછા નીકળીએ. હાવ શાંત વાતાવરણ છે. મોરને બોલતા હોય. अपनी हाँ भाषा पे संयम होगा तो हाँ। हर चीज पे संयम हो जाएगा। क्या भाषा पे संयम बहुत जरूरी है। जी बाबा। हम किसी को कुछ भी कह रहे हैं सोच समझ के कहेंगे ना, तो वो अपने को हानि पहुंचाएगा ना अगले को पहुंचाएगा। कुछ भी बोल देना, कुछ भी कह देना, ये बहुत गलत है। તો વાગવામાં છે 11 અને હવે અમે હિંગળાજમાના મંદિરેથી પણ નીકળી ગયા છીએ. અને આગળ કે રસ્તામાં ઊભા રહેવું તો તમને પાછું બતાવીશ. તો મળીએ આગળ. તો રિટર્નમાં પણ વડવાડા હોટલમાં અમે ઊભા હતા, ચા પાણી પીધા. ઉસ્તાદી છે દુકાને, બાપા ઊભા છે. શું કે બાપા, ચા પાણી નાસ્તો થઈ ગયો? એમ થઈ ગયો ટકા એટલા મોજ આવી ગઈ. વાહ, ઉસ્તાદ પણ આવી ગયા હે. જય હો જય હો.
આનંદ કરીને દર્શન મેળા કરીને પાછા ઘરે આવી ગયા છીએ અને આ વિડીયાને આ બધા પૂરેપૂરો નિહાળજો એવી ભાવના સાથે જય ગિરનારી જય ગિરનારી. હેલો, તો ઘરે પૂગી ગયા અને હવે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. વાગવામાં છે 1:15 અને આપ લોકોએ વિડીયોમાં આગળ જોયું હશે કે રસ્તામાં એક્સિડન્ટ પણ થયું હતું અને અમે એક્સિડન્ટ પણ જોઈને આવ્યા અને આપ લોકોને પણ વિડીયોમાં બતાવી દીધું છે. અને બસ હવે તો ઘરે આવી ગયા. બહુ આનંદ કર્યો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ ને શેર કરો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળીએ વિડીયોમાં કે આગળ નવા લોકેશન ઉપર. જય ગિરનારી જય ગિરનારી.